હમણાં જ મેં 2 લાઈન જબરજસ્ત વાંચી कि एक वक्त गुजर गया है तो एक गुजरना बाकी है, एक वक्त गुजर गया है तो एक गुजरना बाकी है, कुछ बिगड़ गया है तो कुछ सुधारना भी तो बाकी है. હા યાર આ છે. પણ તમને બધાને થતું હશે કે મારો બેટો રોજ આવી આમ જોક્સ ઠપકારતો તો આવ્યો. આ ભાઈ કે ચરકટ મુઢાવાળો રોજ આવીને જોક્સ ઠપકારતો હતો તો મારો બેટો આ છાયરીઓ આવીને કેમ બોલા હતા, ગમમાં બમમાં નાઈ જતો ને કેવું તો થતું હશે. ના ના પણ એવું નહીં. પણ મને આજે વિચાર આવ્યો કે ભાઈ આજના વિડીયોની શરૂઆત હું છે ને આમ કંઈક અલગ રીતે કરું. એટલે મને વિચાર આવ્યો પછી લાવો શાયરી ઠપકારી દઈએ કાઢી તો પબ્લિકને મજા આવી જાય એટલે શાયરી બોલિંગ કર્યો. બાકી ગમમાં બમમાં કઈ ગયો નહીં. આજ તો શરૂઆતમાં જ એક મસ્ત વાત કહી દઉં કે સાહેબ જિંદગી તમારી, સપના તમારા, હાર તમારી, જીત તમારી, મંજિલ તમારી, મહેનત તમારી, બધું જ તમારું. તો પછી આ પેલા અર્થ વગરના લોકોની વાતો સાંભળીને સાહેબ આપણું ઊભું કરી નાખવું ગાડું, એ કયા ગોમની મૂર્ખામી છે. આજ તો યાર આપણે બધું આપણે કરવાનું, મહેનત આપણે કરવાનું, આપણા સપના આપણે પૂરા કરવાના. હારશું તો આપણે હારશું, જીતશું તો આપણે જીતશું. તો પછી બીજા ફાલતુ લોકોની વાતો સાંભળીને આપણે પાછા પડી જઈએ કે ના બાપ આવું ના કરાય. આ કયું નાટક છે? જુઓ તમે છો, હું છું, બરોબર. આપણે શું પૈસા કમાશું ને બધું કરશું, ઇજ્જત મેળવશું ને બધું કરશું, પણ ક્યારે ઇજ્જત ક્યારે મળે સાહેબ? આપણે એક સારા વ્યક્તિ હોઈએ ત્યારે. અત્યારે તો પૈસા ક્યારે કમાઈ શકીએ? કંઈક સારા વ્યક્તિ હોય ને તો સારો પૈસો કમાઈ શકીએ. પછી 2 નંબરીઓ કરતા હોય ખબર નહીં હો. બાકી તમે કોઈ ધંધો કરો કાં તો કોઈ નોકરી કરો તો સારા વ્યક્તિ બનીને કરો સાહેબ, તો તમારો ધંધો કે તમારી નોકરી તમને કોઈ રાખે. 2 નંબર વાળાની વાત સાઈડમાં મૂકી દો, 2 નંબરીઓની વાત નહીં થતી. પણ જીવનમાં હંમેશા સારા વ્યક્તિ બનો અને સારા વ્યક્તિ બની જાઓ સાહેબ. તો પછી એને સાબિત કરવા આખા ગામમાં ફરશો નહીં કે હું સારો વ્યક્તિ છું, હું સારો વ્યક્તિ છું. અમુક વખતે અમુક માણસોની ટેવ હશે, પોતે હોય સારા, લાખ ગણા સારા હોય, બરોબર, પણ એ જ્યાં જો તો સાબિત કરવા પડતું લે હું સારો છું, હું સારો છું, હું સારો છું. ના, એમ તમારી કોઈ વેલ્યુ કરશે નહીં કે તમારી વેલ્યુ ક્યાંય થશે પણ નહીં. સમજી લો એક વાત. આપણે સારો એ આપણને ખબર હોવી જોઈએ, આપણી જાતને ખબર હોવી જોઈએ, આપણા પરિવારને ખબર હોવી જોઈએ, ને આપણા ભગવાનને તો ખબર હોય જ, એ ઉપર બેઠો બેઠો જોઈ જ રહ્યો છે. પણ આપણે આખા ગામમાં કહેતા ફરીએ, આપણા આખા ગામમાં સંભળાવતા ફરીએ કે ભાઈ હું સારો છું, એના માટે હું આમ કરું તેમ કરું. લોકો હારા થવા અત્યારે શું કરશે? મોટી મોટી તકતીઓ ઉપર નામ લખાવશે કે ભાઈ અમારું નામ આવે, અમે હારા થઈ જઈએ એમ, બરોબર. પણ દારૂના અડ્ડા ચાલતા હોય તમે પેલી તકતીઓ પર નામ લખાયું હોય, કોઈ કોમનું નહીં નામ. મોટા મોટા દારૂના અડ્ડા ચાલતા હોય, પછી કોઈક શાળાની સંસ્થામાં જઈને કાં તો પછી કોઈક ગામના મંડળમાં જઈને પૈસા આપી દીધા કે લ્યો ભાઈ આટલા પૈસા મારા તરફથી, આમ ને તેમ. એટલે ગામવાળાને એ ઇમેજ બનાવવા માંગે 2 નંબરીઓ, કઈ દારૂના અડ્ડાવાળો ભાઈ તમે જે કોઈ કે જો હું તમને પૈસા આપું છું પણ તમે મારું તકતી ઉપર નામ માળો. એ પૈસાથી ખરીદેલી શું કહેવાય? એની ઇજ્જત કહેવાય, સારા વ્યક્તિ તરીકેની છબી કહેવાય. બાકી આપણને તો ખબર જ મારો બેટા દારૂ વેચા છે. અને તમારા ડિસિઝનો ઉપર પછતાવા કરવાનું બંધ કરી દો. ડિસિઝન ખરાબ ગયું તો ગયું, બાત ખતમ, પતી ગયું, કોઈ ચિંતા નહીં, આગળ સારું કરીશું. ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, આગળ ધ્યાન રાખીશું આગળ પગલું ભરતા કે એવી ભૂલ ફરીથી ના થાય. આપણે આપણું ભૂતકાળ પકડી રહીશું, આપણે આપણી ભૂલો પકડી રહીશું તો આગળ નહીં વધી શકીએ, નહીં વધી શકીએ, નહીં જ વધી શકીએ. લખવું હોય તો લખી દો. કારણ કે સાહેબ ભૂલો ભૂલવા માટે તો ભૂલ કોને કીધી? ભૂલી જાઓ એમ. એને ભૂલો ભૂલશો તો જ આગળ કંઈક ફાડશો. એને પકડીને બેરી છો કે આમ તો કશું જ નહીં થાય. ભૂલો ને એને તમે આગળ વધો, ભૂલોને ભૂલીને તમે આગળ વધો તો તમે તમારા જીવનમાં કંઈક કોદા કાઢશો. બાકી તો હરી હરી ભૂલો સાહેબ તમને મજબૂત બનાવો.
ભૂલ હોય, કોઈ પણ ભૂલ એ તમને મજબૂત બનાવે, ભાઈ ફરીવાર આ કરતો નહીં તો લપેટાઈ જશે. એટલે જીવનમાં ભૂલ થાય, નાની મોટી ભૂલો તો જીવનમાં થતી જ રહે, પણ એ નાની મોટી ભૂલોને સાઈડમાં મૂકીને આપણા જીવન તરફ આગળ વધવાનું, આપણા લક્ષ્ય તરફ આગળ વધવાનું, બિંદાસ રહેવાનું. કોઈ એમ કે ભાઈ ત્યાં ભૂલ કરી તો સ્વીકારી લેવાની, હા મેં કરી, જા તારાથી થાય તોડી લે. કારણ કે તમે ભૂલ કરશો ને તો લોકો તમને કહેવાવાળા મળશે કે ભાઈ તે આ કર્યું, તે પેલું કર્યું, તે ફલાણું કર્યું, તે ઢીકણું કર્યું. હા કર્યું કે જે તારાથી થાય તોડી લે. ભૂલ થાય તો સ્વીકારી લેવાની, કોઈ વાત નહીં, કોઈ ચિંતા નહીં. આપણે કરી છે ને આપણે સ્વીકારવાની છે ને, કે પાડોશવાળા માસીની ભૂલ આપણે સ્વીકારવા જવી છે. અને ભાઈબંધો તો સારા જ બનાવો. આપણો ભાઈબંધ આપણો વ્યવસ્થિત જ હોવો જોઈએ. અત્યારે મોસ્ટ ઓફ ખરાબ કરતા હોય તો ભાઈબંધો. અત્યારની જે જનરેશન ચાલી રહી છે એમાં મોસ્ટ ઓફ ખરાબ જે લાવતા હોય પરિવર્તન, માણસના અંદર લાવતા હોય, એ પરિવર્તન એટલે પછી બધું પરિવર્તન આવી ગયું. ખરાબ ટેવોનું કયો, સારી ટેવોનું કયો. સારી ટેવોનું એ પરિવર્તન તો કહેવાય જ નહીં. પણ જે પણ લાવે છે એ મિત્ર લાવે, કારણ કે મિત્રનો તમારા જીવનમાં બહુ ફાળો રહેલો હોય. મિત્રને તમે ગમે તે કહી શકો, પોતાના ભાઈને ના કહી શકો ને કદાચ તમે મિત્રને કહી શકો, પોતાના બાપને ના કહી શકો કદાચ તમે મિત્રને કહી શકો. તો મિત્ર તો કેટલો ખાસ થઈ ગયો યાર. તમારા બાપને તમે જે વાત ના કહી શકો, તમારા ભાઈને તમે જે વાત ના કહી શકો, એ તમે મિત્રને કહી શકતા હોય. તો મિત્ર ખાસ છે સાહેબ. તો પછી એ આપણે આપણી ખાસ વાત આપણા મિત્ર જોડે શેર કરતા હોય તો મિત્ર પછી જેવો તેવો ના હોવો જોઈએ. મિત્ર આખા ગામમાં જઈને એની ચર્ચાઓ કરો કે આમ ત્યાં આવો મિત્ર બનાવવા જ નહીં. મિત્ર એવા બનાવો કે મિત્ર તમારું દુઃખ જાણતો હોય તો દુઃખમાં ભાગ કરે. આ દુઃખમાં ભાગ ના કરે તો કઈ વાંધો નથી, પણ એ દુઃખને એટલાથી ઊભું રાખવાની કોશિશ તો કરે કે હવે હું તને આગળ દુઃખી નહીં થવા દઉં એમ ચિંતા ના લે. હું બેઠો છું, આમ ચાવે હું પાપવાળા ભાઈબંધો મળી જશે ને કે ચિંતા ના લે, હું આમ છું ને હું બેઠો છું ને આપણે બધું ભેગું થઈને ફોડી લેશું. તોય સાહેબ આપણે કંઈક ફોડી તો લેશું. પણ આપણે તો મિત્રો જ બધા ફૂફૂવાળા બનાવ્યા હોય તો પછી પતી ગયું. મિત્રો જ ક્યાંક બે આજ રાતે પાર્ટી રાખી જો પેલા શું કહેવાય પેટ્રોલ પંપ રહ્યો ને, આપણે પેટ્રોલ પંપના પાછળ ખેતર છે, ખેતરમાં મસ્ત કે આપણે ચિકન બિકન બનાવીશું ને દારૂની પાર્ટી છે, તો પછી એવા મિત્રો હું કોદા કાઢવાના એવા મિત્રો. અને હવે સફળતાઓથી તો તમે ડરશો જ નહીં કે હું જીવનમાં સફળ થઈ ગયો છું, આમાં ફેલ થઈ ગયો, પેલામાં ફેલ થઈ ગયો. તમે જીવનમાં કદાચ ફેલ ઉપર ફેલ થઈ જતા હોય ને તો ચિંતા કરવાની નહીં. કારણ કે ચાવીઓનું ઝુમખું હોય ને એક તાળું હોય અને ચાવીઓનું ઝુમખું હોય. તો 8-10 ચાવી હોય તો સાહેબ પહેલી ચાવી લગાવી ના લાગ્યું, બીજી ના લગાવી, ત્રીજી લગાવી ના લાગ્યું, ચોથી લગાવી ના લાગ્યું, પાંચમી ના લાગ્યું, છઠ્ઠી ના લાગી, સાતમી ના લાગી, 8મી કદાચ લાગી જાય તો ચલો 8મી ના લાગી, 9મી લાગી જાય તો અરે 9મી ના લાગી, 10મી છેલ્લી વધી છે એને તો લાગવું પડશે સાહેબ. આપણે 9 વખત મહેનત કરી છે તાળું ખોલવાની, નથી ખોલ્યું તો 10મી વખત તો એને લાગવું જ પડે સાહેબ. એવી રીતે તમે તમારા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં સાહેબ પહેલી વખત મહેનત કરી ના લાગે, બીજી વખત ના, ત્રીજી વખત ના લાગે, ચોથી વખત ના લાગે, પાંચમી ના લાગે, છઠ્ઠી વખત લાગી ગયા તો ચલો 6ઠ્ઠીમાં ના લાગે, 7મીમાં લાગી ગયા તો. પણ ક્યારે એ સતત મહેનત, એ કન્સિસ્ટન્સી જોઈએ તમારી અંદર. પહેલી ને બીજી વખતમાં ના લાગે, હવે આપણું નહીં થાય, આમાં તો ના જ થાય તારા. એ વખત તમારી મહેનત જુઓ, એ વખત તમારી કન્સિસ્ટન્સી જુઓ. કોઈ પણ ક્ષેત્રમાં સાહેબ તમારે મહેનત, તમારે ભોગ તો આપવો પડે. કોઈ પણ ક્ષેત્ર હોય તો એમાં ભોગ વગર તો સાહેબ સફળતા છે જ નહીં. દરેક ક્ષેત્ર ભોગ માગશે. અને ભોગ એટલે હું તો કહું છું તો 1000 દિવસની તૈયારી રાખવી. દુકાન ખોલી હોય તો એમ વિચારી લેવાનું કે 1000 દિવસ આમાંથી આપણને કંઈ મળવાનું નહીં. ખાલી બસ આપણી જે રોટલી નીકળે, બસ ખર્ચો પાણી નીકળે. બાકી 1000 દિવસ સુધી એમાં કમાવાની આશા ના રખાય સાહેબ. 1000 દિવસ ભોગ આપવો જ પડે સાહેબ. 12મું ભણી રહ્યા પછી 3 વર્ષની કોલેજ કરી 1000 દિવસ, ત્યારે આપણે ગ્રેજ્યુએટ થઈએ. ગ્રેજ્યુએટ થવા માટે 1000 દિવસ આપણે બગાડતા હોઈએ, તમને ખબર હોય તો.
તો આ તો ધંધો છે સાહેબ, જેનો આપણી રોટલી છે. તમે કોઈ નોકરી કરો છો, પહેલી વારમાં ના આવ્યા, બીજી વારમાં ના આવ્યા, ત્રીજી વારમાં, ચોથી વારમાં આવશો. પછી હાર ના માનો, કોઈ પણ વાતમાં હાર ના માનો. અને નોકરી ના આવે તો ચિંતા ના કરો, તમારું નસીબ ધંધામાં જોર છે. તમે એમાં આગળ કદાચ નીકળવાના છો. ધંધામાં નહીં, તમારું કોઈ કલાકાર તરીકે તમે આગળ નીકળવાના છો, કોઈ આર્ટિસ્ટ તરીકે તમે આગળ નીકળવાના હશો, શું ખબર. આ થાય પેલો ડોલી ચાય વાળો, એને વિચાર્યું છે કે મારા બેટા હું ચાય વેચતા વેચતા એવડો મોટો સેલિબ્રિટી બની જાય. એટલે બધું આપણી અંદર છુપાયેલું છે. એ છુપાયેલી બધી વસ્તુઓને આપણે બહાર કાઢવાની છે. અને એક વસ્તુ પાસે સાહેબ 3 વર્ષ આપો, એક વસ્તુ પાછળ 3 વર્ષ, એટલે 1000 દિવસ સમથિંગ થઈ જાય. એક વસ્તુ પાછળ 3 વર્ષ આપો, એ વસ્તુમાં તમે સફળ ના થાવ, પણ 3 વર્ષ કેવા આપવાના? કમ્પ્લીટ આપવાના. 4 દિવસ કોમ કરીને 10 દિવસ રજા, તો પતી ગયું, કોઈ ના થાય. તો ગાડા વળીને ઘેર જ આવશે. પણ એક ફિલ્મમાં 3 વર્ષ સાહેબ લગાતાર આપી જુઓ, તમે સફળ થશો 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 થશો. આ લખીને આપી દઉં. પણ કેવું સાહેબ, મહેનત કરવી પડે. મહેનત કર્યા વગર કશું છે નહીં. આપણે મહેનત ના કરીએ ને એમ કહીએ કે મારા આમાં થઈ જવું છે, આમ છે તેમ છે, કદી ના થાય સાહેબ. આવડા નવડા ગોટલા મારે છે ને, હમણાં ગોઠીઓ મારે છે, એમ તોય ના થાય. પણ એક વાત યાદ રાખવાની કે હાર કદી માનવાની નથી. હાર માની જશો પતી જયું. કારણ કે તમારી હિંમત, તમારો હોસલો અને પોતાના ઉપર એટલું કંટ્રોલ રાખવાનું કે હું કરી શકું છું, હું કેમ ના કરી શકું, હું કરી શકું. કે કોન્ફિડન્સ તો કદી ઓછો હોવો જ ના જોઈએ. આપણા પાકીટમાં ભલે 120 રૂપિયા પડ્યા હોય, પણ બજારમાં નીકળીએ તો પબ્લિકને એવું લાગવું જો મારો બેટો 10-12 હજાર લઈને આખડે લાકા છે કે હે. કોઈ પણ માણસ તમારા મહેનત રૂપી રસ્તામાં, અમુક માણસોની ટેવ હોય છે, ટેવ એટલે જબરજસ્ત ટેવ હોય. મારા બેટા કોઈ સારું કામ કરતું હોય તો એમનાથી જોયું તો જાય જ નહીં, જઈને હાળીઓ કરતા છે. અને હળિયો કરવા તો હું લેખિત આલતો સાહેબ, તમે હળિયો કોઈકના જીવનમાં કરો છો, કોઈકના સારા જીવનમાં કોઈક આગળ વધી રહ્યું છે, એમાં તમે હળિયો કરો છો સાહેબ, તો તમારું કદી સારું થવાનું નહીં 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 જ. ભલે હાલ તમારું સારું હોય, ભલે હાલ તમારું ગમે તેટલું સારું હોય, પણ પાછળ જતાં તમને તકલીફ તો પડવાની જ સાહેબ. કુદરતનો નિયમ છે કે તમે કોઈને નળ્યા તો એ માણસ તો કદાચ નળે ના નળે, ગરીબ હોય તો ના નળી શકે, બરોબર. ભિખારી હોય તો તમને ક્યાં નળવા આવવાનો કરોડપતિ માણસને. પણ ઉપર બેઠો ને સરકાર, બોસ બેઠો, બધાનો બોસ, એ તો તમને કોઈક ને કોઈક રૂપે નડશે નડશે ને નડશે, કોઈક ને કોઈક રૂપે નડશે, કોઈક ના કોઈક રૂપે નડશે. એ રૂપ પછી તમારા છોકરાની વહુનું હોય, કાં તો પછી તમારા છોકરા પોતાનું હોય, એ પછી ગમે તેનું હોય. પણ નડ્યા વગર રહેતું નથી. એટલે આપણે હંમેશા યાદ રાખવું કે આપણે કોઈને નડવું નહીં. કોઈ સારું કામ કરતું ભલે ને કરતું, કોઈ આગળ જતું હોય ભલે ને જતું સારું. આપણો કોઈ મિત્ર હોય, આપણો કોઈ પાડોશી આગળ જતો રહ્યો તો આપણા કામમાં આવશે, કોઈ ઊંચી પોસ્ટ ઉપર જતો રહ્યો તો આપણા કામમાં આવશે, એવું વિચાર. અને એક વાત કે કોઈ પણ વ્યક્તિ તમારા મહેનત રૂપી રસ્તામાં જો ખાડા ખોદે છે સાહેબ, તો એ ખાડા નથી ખોદતો, એ ખાડા ખોદતો નથી. ઉપરથી ભગવાન એને ખાડા ખોદાવે છે અને તમને કહે છે કે આના ઉપરથી કૂદકો મારો. ભગવાન તમે લાંબુ કુદાડવા માટે એવા જે બધા છપરીઓ રહ્યા ને, બધી ટીકલીઓ, એમને જોડે રહીને ખાડા ખોદાવે છે ને એમનું પાપ ખોડાવે છે. જે તમારા કામમાં અહીં ખાડા ખોદે ને સાહેબ, એને ધ્યાન રાખવાનું, એના છોકરા કદી હારા નહીં પાકે. જે લોકોએ લોકોના કામમાં હળીઓ કરી હોય, લોકોના કામમાં આડા આવ્યા હોય સાહેબ, એમની છોકરાની વહુઓ પછી એમ જ કે તમે સાઈડમાં બેસી જાઓ, તમને ખબર ના પડે, તમે સાઈડમાં બેસી જાઓ. નડવું નહીં સાહેબ, કોઈને નડવું નહીં. બધાની જોડે પ્રેમથી રહેવું, બધાની જોડે આનંદથી રહેવું, બધાની જોડે મોજથી રહેવું. કોઈ ઉપર ઈર્ષ્યા તો કરવી જ નહીં. ઈર્ષ્યા આપણો સ્વભાવ હોય જ નહીં સાહેબ. ઈર્ષ્યા કરવા થોડી આવ્યા છીએ આપણે કોઈના ઉપર. આપણે જીવવા આવ્યા છીએ આ સંસાર ઉપર. ઈર્ષ્યા કરીને મળી જાય તો ભગવાને આટલું જીવન આપ્યું હોય આપણને મસ્ત, એમાં આપણા અડધું ઈર્ષ્યા કાઢીએ. પેલા ભાઈ ગાડી લાયા, એમને એટલી બધી તો આવક નહીં, તો લાયા ક્યાંથી? અલ્યા ગમે ત્યાંથી જ ના લાવ્યો, તું મોકલા.
અત્યારે તો સોસાયટીમાં મહેલામાં ગામમાં ગાડી આવે તો સાહેબ ચર્ચાનો વિષય બની જાય કે મારા બેટા આ ગાડી લાયા છે હા એ 2 વર્ષ પહેલાં તો આમની જોડે કહીશું પૈસા નહોતા પેલા ભાઈ જોડે ઉછીના માગતા હતા અચાનક ગાડી ક્યાંથી આવી જાય ના ના નક્કી કંઈક દાળમાં કાળું લાગે છે ને આમ છે ને તેમ છે ઘણું બધું પબ્લિક બોલી દે યાર એટલે પણ ગાડી એ લાવ્યો 2 વર્ષ પહેલાં ઉછીના એ માગતો તો ચલાવશે કદાચ લોન લીધી હશે તપતાય પડશે આપણે શું લેવા દેવા ભાઈ તું ગાડી લાવ્યો અભિનંદન એવું જઈને કહેતા ના આવડે હા કથી સેટિંગ કરી દે પૈસાનું હા આવું ચીન કે મારા બેટા આવું કેવો ભાઈ પૈસાનું કે સેટિંગ વેટિંગ આવ્યો પૈસા ચોકથી હાથમાં એ લાગે છે કે આ લોકો આવું કે યાર અને કે એ બધું આપણે હોબળવાનું નહીં આપણે આપણા કામ ઉપર ફોકસ રાખવાનું આપણા વર્ક ઉપર ફોકસ રાખવાનું કારણ કે આપણું કામ છે એ આપણને આગળ વધારશે એવા બધા લોકોની વાતો કોઈને આગળ વધાર્યા નથી કે વધારશે નહીં તમે તમારું કામ ને તમે બસ આ જ હોવું જોઈએ આપણા જીવનમાં બાકી લોકોની પંચાયતો કરવા જશો તમે આનો હપ્તો કઈ રીતે ભરશો અલ્યા એને ભરવો જ ભરશે તું મૂક ને તમારું રિઝલ્ટ નહીં જુએ તમે ભણવામાં કાચા હોય તો ચિંતા બિલકુલ ના કરો મારું તો કોમ જ છે કે લોકો નાઈ માઇકમાં બોલવાનું કે ચિંતા ના કરો કારણ કે લોકો મારા બેટા ચિંતાઓ જ એટલી લઈને ફરે છે ચિંતા ના કરો યાર હજી ફરી વાર બોલી જો ચિંતા ના કરો બધું થશે તમે તમારું કામ કરો બસ બીજું બધું જવા દો તમારું સાહેબ રિઝલ્ટ નીચું હોય તો વાતો છોડી દો કે તમે જીવનમાં કંઈક આમ ફાળી શકશો નહીં બધું ફાળી શકશું આપણે કારણ કે સાહેબ દુનિયાના અડધા અરબપતિઓ જોડે સાહેબ ડિગ્રી નહોતી એ તો હવે બધું પૈસાથી બધું આમ દુનિયાના સાહેબ અડધા અરબપતિઓ જોડે ડિગ્રી નથી તો એમને અરબપતિ બનીને કોદા કાઢ્યા તો પછી આપણે કેમ ના કાઢી શકીએ એવું નહીં વિચારવાનું બાજુવાળો એમ કહેતું હોય કે ભાઈ એ તો એમનું કોમ છે એ તો તારું કોમ નહીં એ બધા વિચારો મગજમાં લેવાના જ નહીં એ કરી શકતો તો હું કેમ ના કરી શકું એની હા હું શાકદા છે એમ કહો પેલો કયો છે પેલો ડોલી ચાયવાલા જેવો એટલો બધો ફેમસ બની શકતો હોય ને દુબઈ જઈ શકતો હોય નામ કરી શકતો હોય તો હું કેમ ના કરી શકું એના તો મોઢા ના ઠેકાણા નહીં માર તો મોઢું એ રૂપાળું છે એમ વિચારો એમ વિચારો તો આગળ નીકળો છો તો જ આગળ આપણે નીકળવું પડશે અને આગળ નીકળવું તો જરૂરી છે તમારા સમાજમાં સારી લાયકાત બનાવવા માટે સારી ઇમેજ બનાવવા માટે કોઈ સારા સ્થાન ઉપર પહોંચવા માટે પહેલાં તો તમારા વિચારો આમ એકદમ સ્થિર તટસ્થ હોવા જો કે હું આ કરીશ તો આ કરીશ હું આમાં કોદા કાઢીશ તો આમાં કોદા કાઢીશ એટલે કાઢીશ જ એની હું શાક દેજો પછી દુનિયાને ભલે ગમે તે કહેતી ધારો કે તમે મારા જેમ વિડીયો બનાવવાનું બોલવાનું ચાલુ કર્યું અને તમને તમારા સોસાયટીવાળા તમારા મહેલ્લાવાળા તમારા ગામવાળા એમ કે મારો બેટો કે આ કેવું બોલે છે ને આમ છે ને આમ છે ને તેમ છે એટલે તમે એવું કરો કે પછી બંધ કરી દો એ ના તો ના બોલાય કે ગામમાં ઇજ્જત જાય આમ છે તેમ છે પણ એને તમે બોલવાનું ચાલુ રાખો સાહેબ એને તમે બોલવાનું ચાલુ રાખો તો પણ તમારી ઉંમર 17 કે 18 વર્ષની હોય તો બેંકના મેનેજર કરતા સારો પગાર તમને મળે હા પણ ક્યારે એ આપણે ચાલુ રાખવું પડે ગામના લોકોની વાતોમાં આવી જઈએ કે આ ના બોલાય ના તો તેમ છે આ તો બધું વાયરલ થાય ને આમ છે બધી બીક કાઢી નાખવાની યાર તમારા મા બાપને હું તો કહી દઉં તમારા છોકરાનું જેમાં મન હોય હું તો દરેક જગ્યાએ કહું છું ને અત્યારે કહું છું કે તમારા છોકરાનું જેમાં મન હોય એમાં મૂકો સાહેબ તમારા છોકરાનું મન સ્પોર્ટમાં હોય તો સ્પોર્ટમાં મૂકો એક વખતે મૂકી જુઓ થોડા ટાઈમમાં તમને ખ્યાલ આવી જશે કે આમાં કોડા કાઢશે કે નહીં એનો જુનૂન જોઈને આપણને ખ્યાલ આવી જાય તમારા છોકરાના આર્ટમાં ઈચ્છા હોય પેઇન્ટિંગની ઈચ્છા હોય તો એને મૂકો તમારા છોકરાને ડાન્સની ઈચ્છા હોય તો એને મૂકો તમે તમારા છોકરાને તમારા મનનું કરવા દો સાહેબ સચિન તેંડુલકરને એની મમ્મીએ કીધું કે ના તારા ક્રિકેટ રમવા નહીં જવાનો તડકા કાળો પડી જાય તો તેંડુલકર અત્યારે આ બધું હોય એટલું બધું એનો ક્રેઝ હોય વિરાટ કોહલીનું પપ્પાએ એમ જ કીધું હોય ના તારે ક્રિકેટ રમવા નહીં જવાનું તું ગણિતના દાખલા જ ગણ તો વિરાટ કોહલી અત્યારે ક્યાં હોય
એટલે મા બાપનો બહુ ફાળો રહેલો હોય છે કે પોતાના દીકરાને પોતાની દીકરીને એના દિશા તરફ જવા તમને તો ખ્યાલ આવી જ જાય છે. તમારો છોકરો હોય તમારી છોકરી હોય તમને થોડો તો ખ્યાલ આવી જ જાય મા બાપ તરીકે કે આ ઓમો કોદા કાઢશે કે નહીં કાઢા, ઓમો કોદા કાઢશે કે નહીં કાઢે. તમારું છોકરું હોય તમારું લો તમને ખબર ના પડે કે આ કરી શકશે કે નહીં કરી શકે. અને કરી શકે એવું હોય ને તમને એવું હોય કે ભાઈ આ મારું છોકરું અમમ તીર મારીને આવશે તો એને મોકલો સાહેબ, ધનુષ લઈને મોકલો કે હા મારો બેટો ઠોકશે એમ. પણ આપણે જ આપણા દીકરાને કહીએ ના બેઠા હોય એ બધા ના પાડાય, આમ થાય તેમ થાય, આમ છોકરું બિચારું પહેલા જ ગભરાઈ જાય. તમારા છોકરાનું મનોબળ મજબૂત કરવા પહેલા તમારું મનોબળ મજબૂત હોવું જોઈએ. પછી તમારા છોકરાનું મનોબળ તમે મજબૂત કરવા જાઓ તો ચાલે. તમારું જ મનોબળ ક્યાંય ફરતું હોય, તમે જ જો ડોકલાઈ ગયેલા હોય કે ના આમ છે તેમ છે. તમારા છોકરાના તમારા હું માણસની તમે એક વ્યક્તિ તરીકે કહો, તમે ધારો કોઈ શિક્ષક છો બરોબર, અને તમારા પપ્પાને તમને ડૉક્ટર બનાવ્યા હતા, તમને ના બન્યા, તમે શિક્ષક બને કારણ કે તમારે શિક્ષક બનવું હતું, તમે તમારી મરજીથી કામ કર્યું. તમે તમારા પપ્પાથી કદાચ ઝઘડ્યા છો કે ના ભાઈ પપ્પા મારા ડૉક્ટર નહીં બનવું, મારે શિક્ષક જ બનવું છે, તો પણ તમે શિક્ષક બન્યા તમે જાતે તમારા છોકરાને ફ્રી આપો, જા બેટા તારે એન્જિનિયર બનવું એન્જિનિયર બન, આ બનવું તો. અમુક મા બાપ તો તમે જો તો શિખર હું ખાય છે મને એ ખબર નહીં પડે. અમુક ના હોય કે આપણે જે ખાઈએ ને પછી મનમાં ફિટ થઈ જાય એમ, ધારો કે નહીં મારો બેટો પેલો ઘઉં ખાઈ ગયો છે, મારો બેટો પેલો બાજરી, મારો બેટો પેલો ચોખા ખાઈ ગયો છે. એનો મતલબ શું સાહેબ, આવી બધી અમારી મહેસાણા બાજુ બહુ વાતો બોલાય કે અમુક મા બાપને નક્કી જો કે મારો છોકરો એન્જિનિયર તો એન્જિનિયર જ બનવો જોઈએ, મારો છોકરો ડૉક્ટર તો ડૉક્ટર જ બનવો જોઈએ. હવે છોકરાની ઈચ્છા હોય મારા બેટાને તમે જો તો પેલા ફોટોગ્રાફરની ડૉક્ટર બનાવો છે હો છોકરાને. ડૉક્ટર બાયોલોજી જેવા વિષયમાં છોકરો ફેલ થતો હોય ને તોય મા બાપ જોડેથી ટ્યુશન કરાવશે, ભણ ડૉક્ટર બન ડૉક્ટર બન. એટલે પેલા નહીં બનવું પણ જીવવા તો ખાય. તમારા છોકરાને કઈ ફિલ્ડમાં ના જવું હોય, કઈ વસ્તુ ના કરવું હોય તો એને જોરેથી ફોર્સ ના કરાવશો કે ભાઈ તું કર કર. કારણ કે તમારે તમારા છોકરાની આખી જિંદગી પાર પાડવાની નથી. તમે તો 25-30 વર્ષ એને મોટો કરીને છોડી દેશો, એના પછી એને આખી જિંદગી પાર પાડવાની છે. તો એને ખબર તો હોવી જોઈએ કે હું આમાં જઈને કોદા કાઢે. પણ તમે જો એ કોદા કાઢે એવું ના હોય, અહીંયા જ જા અહીંયા જ જા અહીંયા જ જા, પછી બાપરો શું કરે. અડધો છોકરોને તો સાહેબ એવું થતું હતું, અડધો એટલે 60% છોકરોને, અડધાથી 10% ઉપર. એ લોકો ફેલ કેમ થાય? કારણ કે એમને ક્ષેત્રમાં જવું ના આવે, પણ ઘેરથી દબાણ હોય કે તારા તો આ ક્ષેત્રમાં જવું જ પડશે, પછી જઈને ફેલ થાય. બરોબર છે.